હા, પ્રિયંક શું ચાલે? શાંતિ પહેલા. સો વેલકમ ટુ માય પોડકાસ્ટ. પોડકાસ્ટ એટલે આ લોકો ઓનલાઈન આ વર્ડ યુઝ કરે છે, પોડકાસ્ટ યુઝ કરે. ઓકે, સો આઈ થિંક ઇટ વુડ બી ધ ફર્સ્ટ ઓફ મેની એઝ માય હાર્ટ સેઝ એન્ડ આઈ થિંક ધ લાસ્ટ વન એઝ માય બ્રેન સેડ. પણ દિલનું સાંભળવું જોઈએ, દિમાગનું નહીં. તો વિચાર મને કાલે આવ્યો કે જ્યારે પેલા શર્મા કહેતો હતો કે ભાઈ એને કંઈક બ્લોગ ચાલુ કરવો છે અને હા થિંગ લાઈક દેટ. બ્લોગ ચાલુ કરીએ પણ થોડાક ફેન ફોલોવર્સ હોય અને એ લોકો કોમેન્ટ્સ કરે અને હા તે કરે, મજા આવે. તો એ બધું ડિસ્કશન કરવાની ના હેલ્થી ડિસ્કશન થાય અને યુ ગેટ સમ મોર આઈડિયાઝ એન્ડ એઝ લાઈક આપણે લોકો ક્રિએટિવ લોકોના આઈડિયાઝ ગમે. ઓકે, હેલ્થી ડિસ્કશન થાય તો. અને પણ મને આ વસ્તુ થોડીક ઇઝી લાગી કે લોકો હાલતા ચાલતા સાંભળી શકે અને એટલીસ્ટ સ્પેશિયલ ટાઈમ ન ફાળવવો પડે કે ભાઈ બેસીને બેસીને વાંચવાનું કે વોટ એવર. અને આઈ મીન ધારો કે તમે વિડીયોમાં બી આને કન્વર્ટ કરો તો તમે અંદર ફોટા મૂકી શકો, અંદર એક વિડીયો એડ કરી શકો છો, થોડુંક મહેનત કરો તો અને મ્યુઝિક બી એડ કરી શકો, જેમ કે અત્યારે પેલા માંજાનું મ્યુઝિક વાગી રહ્યું છે. તો મ્યુઝિક એડ કરવામાં મજા આવે સાંભળવાની, લાઈક રેડિયો સાંભળતા એવું લાગે. તો પ્રિયંક, લાઈક યુ આર લિસનિંગ એન્ડ ઇફ શર્માંગ તું પણ સાંભળે છે તો ફ્યુચરમાં કદાચ હું તને કોન્ફરન્સ કોલ કરીશ ને આપણે કદાચ સાંભળી બી શકીએ આ બધું. કોન્ફરન્સ કોલ કરીને એક ડિસ્કશન બી કરીએ ને એ રેકોર્ડ બી કરીએ ને એકબીજા સાંભળીએ. ઓકે, બીજા કોઈ સાંભળવાના હોય તો એમને સાંભળાઈએ, મજા આવે, લોકો એડ થાય ને લાઈક અ રેડિયો, સિમ્પલ રેડિયો. ઓકે, અને સો પણ આજે તો ટુડે ઇઝ ઓનલી મી, સો સોરી આઈ વોન્ટ કોલ ઇટ અ ડિસ્કશન બટ I would rather say it's representation of my thoughts and sorry for the language but I think in this language I could better represent my thoughts rather than this. આ વચ્ચે પેલા અવાજો આવે છે એટલે કદાચ તમારા મેસેજ આવે છે વોટ્સએપ ઉપર. વોટ્સએપ ઇટ્સ અ નાઇસ એપ્લિકેશન. સારું એવું તમે શેર કરી શકો ફોટા અને હા તે વોટ એવર. 2 દિવસ પહેલા વિચાર આવ્યો તો સાલું વોટ્સએપ ને ફેસબુક ને આનાથી આપણે આખી દુનિયા સાથે કનેક્ટ છીએ. સાલું નેબરમાં કોણ રહે છે એની જેન્ડર એ ખબર નથી. છોકરો રહે છે, છોકરી, કે કેટલા છોકરા રહે છે, કેટલી છોકરી રહે છે એ સાલું ખબર નહીં. બટ ઓકે, that would be the another subject for the discussion. સો પહેલો રેકોર્ડિંગ છે મારું, એટલે સ્ક્રિપ્ટેડ છે. મેં લખ્યું હતું કાલે અને પછી અત્યારે રેકોર્ડિંગ કરું છું. અને યુટ્યુબ ઉપર અત્યારે પેલા મ્યુઝિક વાગે છે કે જે એની સાથે કનેક્ટ છે. નોટ કનેક્ટ, બે જોડે વાગી રહ્યું છે. હું રેકોર્ડ બી કરી રહ્યો છું. સો વોટ would be the subject of today would be thoughts. જેમ કે આજે મને આ વિચાર આવ્યો અને લાઈક કેમ વિચાર આવ્યો, વિચારો કેમ આવે છે, તારા વિચારો મારા વિચારોથી કેમ અલગ છે, લોકોના વિચારો કેવા હોય છે, આપણે શું વિચારીએ છીએ લોકોના વિચારો વિશે, કે સાલું પેલો માણસ વિચારે છે કે નહીં ને હા તેને કે ઘણી વખત આપણે એમ વિચારીએ કે સાલું આપણી લાઈફ કેમ આવી છે અને ચાલું એકની એક ઘરેડથી ચાલું આપણે કંટાળી જઈએ છીએ અને બીજા કંટાળતા નહીં. લાઈક પેલો રાજુ ને હીરા કે અલ્પેશ કે રોજનું એકની એક જોબ છતાં સ્ટીલ દે આર ડુઈંગ ઇટ. ઓકે, બૈરા છોકરા આવી ગયા છતાં. તો કહેવાનો મતલબ એમ કે આપણા વિચારો કેમ અલગ છે, વિચારોનું ડિસ્ટ્રીબ્યુશન કે એનું એક્સપેન્શન કેવી રીતે કરી શકાય, એમાં વિવિધતા કેવી રીતે લાવી શકાય, ક્રિએટિવિટી કેમ નહીં લાવી શકાય. અને બસ એ જ છે. ઘણી વખત આપણે બહુ મસ્ત વિચારો આવતા હોય છે પણ આપણે રેકોર્ડ નથી કરતા, લખતા નથી અને લાઈક સમયની સાથે આપણે ભૂલાઈ જાય છે. પણ કોઈક બીજું જ એ વિચારો કોઈક જુદી રીતે થોડુંક રજૂ કરે then we feel amazed. લાઈક જય વસાવડા કદાચ તમે લોકો રેગ્યુલર વાંચતા હશો તો તમને ખબર હશે કે એના વિચારો કે આ વિચાર તો મને આવ્યો હતો, આ વિચાર તો મને આવ્યો હતો બટ we didn't expand it, we didn't record it, we didn't give it as importance as we should give it to them. અને જસ્ટ એ જ વસ્તુ હું વિચારું છું કે ભાઈ આપણે જે વિચારો આવે છે જસ્ટ રેકોર્ડ ઇટ, write it and share it with someone and we will have an healthy discussion and like
ક્રિએટિવ પીપલ છે, તું ને હું ને શર્માંગ ને આઈ મીન સારા એવા લોકો જે તમારી જાણમાં છે, વી કેન ગેટ ઇટ સમથિંગ બેટર આઉટ ઓફ ઇટ. ઓકે, જોબ તો રોજ કરવાની જ છે, કરીએ જ છે, પૈસા કમાઈએ છીએ, બટ ધીસ ઇઝ અ પાર્ટ ટાઈમ થિંગ. આમાંથી કંઈ પૈસા તો કાઢવાના છે નહીં. અને છોકરીઓની ટેન્શન છે નહીં. આપણે હવે અત્યારે લુખ્ખા છીએ તો કંઈ વાંધો નહીં, પ્રિયંક ને હું, પણ ચાલો એ ઉંમર જતી રહી હવે તો ડઝન્ટ મેટર. અને ઓકે, આઈ થિંક આઈ શુડ સ્ટોપ નાવ, કારણ કે એટલા બધા વિચારો આવી નહીં રહ્યા મગજમાં. તો બીજા આવશે ને તમે આ બધું સાંભળશો, then we will see what happens. Okay, so before I signing off, I'll play a nice song from an old movie. The movie is Anokhi Raat, and I think singer is Mukesh, music director somewhat Roshan. I don't know who is Roshan is. And બહુ મસ્ત સોંગ છે. I listen it when I'm alone. Okay, so I wish you would enjoy it as well. Here you go. ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना. ओहरे ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना. ओहरे ताल मिले नदी के जल में. सूरज को धरती तर से, धरती को चंद्रमा, धरती को चंद्रमा, पानी में सीप जैसे प्यासी हर आत्मा, प्यासी हर आत्मा. ओ मितवारे पानी में सीप जैसे प्यासी हर आत्मा, बूंद छुपी किस बादल में, कोई जाने ना. ओहरे ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना. ओहरे ताल मिले नदी के जल में. अनजाने होठों पर क्यों पहचाने गीत हैं, पहचाने गीत हैं. कल तक जो बेगाने थे, जन्मों के मीत हैं, जन्मों के मीत हैं. ओ मितवारे कल तक जो बेगाने थे, जन्मों के मीत हैं. क्या होगा कौन से पल में, कोई जाने ना. ओहरे ताल मिले नदी के जल में, नदी मिले सागर में, सागर मिले कौन से जल में, कोई जाने ना. ओहरे ताल मिले नदी के जल में. Hey, 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 hey.